કોંગ્રેસનું એનએસયુઆઈ છે તે કોંગ્રેસના કંટ્રોલમાં નથી. જે અમારા કાર્યકારી અધ્યક્ષ છે, જે લડાયક નેતા છે જિગ્નેશભાઈ મેવાણી, તેમનું મેં સ્ટેટસ મૂકેલું હતું. તેમના સ્ટેટસને તે જોયા બાદ જ મને લાગે છે કે આ રિએક્શન લેવામાં આવ્યું હોય. તો લગ્નના ઘોડાને ક્યાંક ને ક્યાંક પોતાનું દુઃખ થયું હશે કે આ રેસના ઘોડાના ફોટા મૂકશે તો રેસનો ઘોડો જો આવી જશે તો અમારે લગ્નના ઘોડાને ઘરે બેસવાનો વારો આવશે. તો એ લગ્નના ઘોડા જયારે ઘરે જશે ત્યારે ઓટોમેટિકલી જે સસ્પેન્શન છે એ પણ હટાવવામાં આવશે ને એનએસયુઆઈમાં, અને યુથ કોંગ્રેસ હોય કે કોંગ્રેસ હોય એમાં સારા નેતાઓની પસંદગી કરવામાં આવશે. મારી સાથે વાત કરવા માટે અંકિતભાઈ સુંદરવા જોડાયા છે, એનએસયુઆઈમાં હતા. અંકિતભાઈ, અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે તમને એનએસયુઆઈમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કયા કારણોસર સસ્પેન્ડ કરવામાં આવે છે? શું તમને કોઈ જાણ કરવામાં આવી હતી? મને કોઈ પણ જાણ કરવામાં આવી નથી ભાવિકભાઈ. જે રીતના આપણે કહેવા માંગીએ તો કોઈ પણ પાર્ટીનું એક બંધારણ ઘડવામાં આવતું હોય કે જ્યારે કોઈ પણ પક્ષ વિરોધી કૃત્ય કરતા હોય તો તમને જે કયું પક્ષ વિરુદ્ધ કૃત્ય કર્યું છે તે જણાવવામાં આવતું હોય છે અને ત્યારબાદ તેને નોટિસ આપવામાં આવે છે. પણ મને તાત્કાલિક ધોરણે રાતના જ મને સસ્પેન્ડ કરવામાં આવ્યો. મેં અમારા જે નેશનલ કહી શકાય કે અમારા સેક્રેટરી છે અંકુશ ભટનાગરજી, તેમને ફોન કર્યો તો તેમણે એવું કહ્યું છે કે મને કોઈ જાણ થઈ નથી. આ માત્ર ને માત્ર 3-4 જે વ્યક્તિઓ છે કે જે લોકો પોતાની એનએસયુઆઈ એટલે પોતે માનીને બેઠા છે, એ લોકોએ પોતાની જાગીર સમજી બેઠા હોય એ રીતના એનએસયુઆઈને ચલાવી રહ્યા છે. આના વિરોધમાં મારી લડાઈ ચાલુ હતી. એના મુદ્દાને લઈને લોકો મને સસ્પેન્ડ કર્યો છે. અવારનવાર જયારે હું પોતે જયારે સૌરાષ્ટ્રના પ્રશ્નો તમે મીડિયાના માધ્યમથી ત્યારે જોયા છે, દારૂની બોટલો હોય, વિદ્યાર્થીને એબસન્ટ બતાવે એ મુદ્દાઓ હોય, ત્યારે લડતા હતા ત્યારે પણ તેમના ઘણા વખત ફોન આવ્યા છે કે ભાઈ આ બધા પ્રશ્ને તમે જે લડો છો તે તમે અટકાવવામાં આવે, કારણ કે તેની ત્યાં સૌરાષ્ટ્રના ઘણા બધા ઉચ્ચ હોદ્દા પર બેઠેલા સાહેબો સાથે સાઠગાંઠ છે. જી, અને અંકિતભાઈ બીજી પણ વાત કે પક્ષ વિરોધી કૃત્ય કરવાનો આરોપ લાગ્યો છે. પક્ષ વિરોધી કૃત્ય કરવાનો આરોપ લાગ્યો છે ભાવિકભાઈ, તો હું કહું છું કે જાહેરમાં આવે, મીડિયામાં જે પક્ષ વિરોધી કૃત્ય કર્યું છે તે બતાવવામાં આવે. આજ દિન સુધી કોંગ્રેસ માટે પોતાનું લોહી દીધું છે અને જે કહી શકાય કે પોતાનું લોહી દેવા માટે અગાઉ પણ અમે છે. મને એનએસયુઆઈમાંથી સસ્પેન્ડ કર્યો છે અને મને ઘણા બધા સિનિયર નેતાઓનો મારા ફોન પણ આવ્યા છે અને કહ્યું છે કે અમે તમારી સાથે છીએ અને તમે કોંગ્રેસ માટે જે લડાઈ લડો છો તે ક્યાંક ને ક્યાંક બહુ વ્યાજબી અને બહુ સારી રીતે છે. આનું મને એક કહી શકાય કે જે પ્રદેશ છે અને એનએસયુઆઈ છે તે કોંગ્રેસનું એનએસયુઆઈ છે તે કોંગ્રેસના કંટ્રોલમાં નથી, આવું મને લાગી રહ્યું છે. અંકિતભાઈ, શું કહેશો? કોઈના કહેવાથી આ થયું છે કે ઉપર પાર્ટીમાંથી કોઈએ કહ્યું એવું લાગે છે તમને કોઈના પર આરોપ? માત્ર ને માત્ર જે તમે કહી શકો છો કે અત્યારે નાના મોટા જે મુદ્દા હાલી રહ્યા છે કોંગ્રેસમાં કે ઘણા બધા એટલે અંકિતભાઈ, તમે માનો છો કે કોંગ્રેસની અંદર એનએસયુઆઈ ની અંદર કઈક ખટરાટ ચાલી રહ્યો છે અંદરો અંદર? હા, એનએસયુઆઈ જે છે તે ક્યારેય પણ કોંગ્રેસને પૂછવામાં પણ નથી આવતું. કોંગ્રેસના સિનિયર નેતાઓ કે જે ધારાસભ્યો છે તેવાનો મને મારા પર ફોન આવે છે કે જે લોકો કહે છે કે ભાઈ તમે કઈ રીતે તમને સસ્પેન્ડ કર્યા, તો તમે ક્યાંક તમે મોવડી મંડળને પૂછવું જોઈએ, તમારે ક્યાંક રજૂઆત કરવી જોઈએ કે ભાઈ કઈ રીતે તમે સોને સસ્પેન્ડ કરો છો. અને અન્ય કોઈ બીજી વાતચીત થઈ? કારણ કે સોશિયલ મીડિયા અને એ મીડિયા થકી આખું એનએસયુઆઈ લોકો સુધી પહોંચતું હોય છે અને કેવા મુદ્દા થકી લોકો સુધી પહોંચતા હોય છે, પ્રશ્નોનું નિરાકરણ લાવતા હોય છે, તો સોશિયલ મીડિયા પર પણ સવાલો કોઈ ઉભા થયા એવું કઈ લાગે છે? સોશિયલ મીડિયા પર સવાલો ઉભા થયા એનું કારણ મને લાગે છે કે થોડાક દિવસ પહેલા જે કહી શકાય કે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, મને લેટર મળ્યો એના 2 કલાક કે 3 કલાક પહેલા જ જે અમારા કાર્યકારી અધ્યક્ષ છે, જે લડાયક નેતા છે જિગ્નેશભાઈ મેવાણી, તેમનું મેં સ્ટેટસ મૂકેલું હતું. તેમના સ્ટેટસને તે જોયા બાદ જ મને લાગે છે કે આ રિએક્શન લેવામાં આવ્યું હોય એવું મને લાગી રહ્યું છે. એટલે તમે માનો છો કે જિગ્નેશ મેવાણીના, તમે એવું માનો છો કે જિગ્નેશ મેવાણીની પોસ્ટ મૂકી એ માટે તમને સસ્પેન્ડ કર્યા છે? હા, ચોક્કસ એવું બની શકે, કેમ કે જે લોકો કોઈ એક પર્ટિક્યુલરલી કોઈ એક વ્યક્તિને આગળ વધવા માટે જયારે કામ કરતા હોય ત્યારે કદાચ કોઈ એવા નેતાને જે કે લડાયક નેતા છે જે લડી શકે છે. અને આમાં તો પેલા રાહુલ ગાંધીજીએ કીધું છે કે લગ્નના ઘોડા અને રેસના ઘોડા, તો લગ્નના ઘોડાને ક્યાંક ને ક્યાંક પોતાનું દુઃખ થયું હશે કે આ રેસના ઘોડાના ફોટા મૂકશે તો રેસનો ઘોડો જો આવી જશે તો અમારે લગ્નના ઘોડાને ઘરે બેસવાનો વારો આવશે. આટલા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. એટલે આની પહેલા પણ જયારે જિગ્નેશભાઈ છે એમણે પણ નારાજ વ્યક્ત કરી હતી, એટલે તમે માનો છો કે જિગ્નેશભાઈ પણ કોંગ્રેસથી નારાજ છે? ના, જિગ્નેશભાઈ કોંગ્રેસથી નારાજ નથી. જિગ્નેશભાઈ કોંગ્રેસની સાથે છે. કોંગ્રેસના અમુક નેતાઓ જે છે કે જે પોતાની રીતે જે પોતે સમજી બેઠા છે કે તે ક્યાંક ને બહુ ઊંચા હોદ્દા પર પ્રાપ્ત થઈ ગયા છે, પણ રાહુલ ગાંધીજીએ વિશ્વાસ અપાવ્યો છે. રાહુલ ગાંધીજીની સાથે અમે ખંભોથી ખંભો મળાઈને લડવાના છીએ. રાહુલ ગાંધીજીએ વિશ્વાસ અપાવ્યો છે અમને લોકોને કે લગ્નના ઘોડાને ઘરે મોકલવામાં આવશે, તો એ લગ્નના ઘોડા જયારે ઘરે જશે ત્યારે ઓટોમેટિકલી જે સસ્પેન્શન છે એ પણ હટાવવામાં આવશે ને એનએસયુઆઈમાં, અને યુથ કોંગ્રેસ હોય કે કોંગ્રેસ હોય એમાં સારા નેતાઓની પસંદગી કરવામાં આવશે. અંકિતભાઈ, બીજી એક પણ વાત કે ભાઈ અત્યાર સુધી એનએસયુઆઈમાં તમે હતા, ઘણા સારા કામો કર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જો કઈ તકલીફ પડે તો તમે અડધી રાતે પણ એમની સાથે, અને વીસી છે એમના ઘર સુધી તમે પહોંચીને એનો વિરોધ કર્યો છે, છતાં પણ જો આટલું કામ કરવા છતાં પણ સસ્પેન્ડ કરે, કેટલું યોગ્ય કહેવાય?
અયોગ્ય કહેવાય છે, પણ પાર્ટીના ઉપર નોટિસ કરવી જોઈએ. અને હું તો કહું છું કે જે કોઈ પણ જેના ઈશારે થયું છે એ લોકોને પાર્ટીને હોદ્દા ઉપરથી દૂર કરવા જોઈએ ને એક કમિટી બનવી જોઈએ કે અંકિત સુંદરવાલે શું કર્યું છે. નેશનલમાંથી કોઈ પણ એવા કહી શકાય કે જે હોદ્દેદારો છે તે આવે, NSUI યુથ કોંગ્રેસના અને તે લોકો કમિટી બનાવે ને કમિટી જે છે કે પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ તમે કયા બેનર ઉપર અંકિત સુંદરવાલને સસ્પેન્ડ કરો છો, અને અંકિત સુંદરવાલને પણ પૂછવામાં આવે કે તમે કયા કયા લેવલે તમે શું પક્ષ વિરોધી કૃત્ય કર્યું છે. હું આજની તારીખે ભાવિકભાઈ ન્યૂઝ રૂમના માધ્યમથી કહું છું કે એક પણ જો પક્ષ વિરોધી કૃત્ય મારી સામે કરવા દેવામાં આવે તો હું મારી આખી જિંદગી રાજકારણ મૂકવા માટે તૈયાર છું. હવે અંકિત સુંદરવા શું કરશે? અંકિત સુંદરવા કોંગ્રેસમાં છે, કોંગ્રેસમાં તે રહેવાના છે. કોંગ્રેસના ઘણા સિનિયર આગેવાનોએ મને ફોન કર્યો છે, એમની સાથે છે ને અંકિત સુંદરવા કોંગ્રેસમાં રહેશે. અને વિદ્યાર્થીઓની લડાઈ જે છે યુનિવર્સિટીની, આજે પણ અત્યારે જે વરસાદ આવી રહ્યો છે તો આજે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે જે લોકોને એબસેન્ટ બતાવે છે તો તેના માટે અને રીએસેસમેન્ટ હજુ પેપર નથી કરતો, એમની સાથે જ અત્યારે બેઠ્યો છું અને આપની સાથે વાત કરી રહ્યો છું. એટલે વિદ્યાર્થી માટે જે લડવાનું છે તો કદાચ હોદ્દો હોય કે ના હોય, હોદ્દો મહત્વનો હોતો નથી. હા અંકિતભાઈ, એક પણ વાત કે ભાઈ તમારી સાથે જોડાયેલા હજારો વ્યક્તિ હતા, તમારી સાથે હજારો યુવાનો જોડાયેલા હતા, તેમના તરફથી આપને કોઈ ફોન આવેલો, તેમની સાથે કોઈ ચર્ચા થયેલી ખરી? મારે વાત થઈ છે. જે અમારે જે સિટીના જે ઉપપ્રમુખ છે વિશાલભાઈ રાઠોડ, તેમણે પણ રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ કહી શકાય કે અમારા તિવારીજી છે, એમણે પણ મહામંત્રી પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. શહેરના નિખિલેશ મકવાણા છે, તેમણે પણ રાજીનામું આપ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રમુખ કે જે લડાયક પ્રમુખ છે, તમે પણ મીડિયાના માધ્યમથી જોતા હશો, એ પ્રમુખ કિશનભાઈ સોઢાવે પણ રાજીનામું આપી દીધું છે. અને ત્યારબાદ જે ઘણા બધા એવા લોકો છે કે જે માંગરોળથી હોય, જુનાગઢથી હોય, આ બધાનો મારા ઉપર ફોન છે. અને તે તમામ તાલુકા અને જિલ્લા પ્રમુખો હમણાં રાજીનામા દેવાના છે અને ખાલી માત્ર કોંગ્રેસ માટે કામ કરવાના છે. કોઈ પાર્ટી બદલવાના નથી કે કોઈ જગ્યાએ જવાના નથી. માત્ર ને માત્ર કોંગ્રેસ સાથે રહીને કામ કરવાના છે. કારણ કે મનમાની રીતે જે લોકો સસ્પેન્ડ કરે છે એ કોઈ પણ ઓલામાં રહેવાનો કોઈ મતલબ છે નહીં મારા ખ્યાલથી. અંકિતભાઈ, એક બીજી પણ વાત કે શું ખરેખર NSUIમાં એવા પણ લોકો છે કે જે આ આખી ઘટનાને અંજામ આપી રહ્યા છે, અથવા તો અંકિતભાઈ કોઈને બદનામ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે? ચોક્કસ રીતે મને બદનામ કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે. અને કોંગ્રેસમાં ઘણા બધા જે જૂથવાદો છે, આપણે ખબર છે ઘણા બધા જૂથવાદો કોંગ્રેસની અંદર છે, પણ આ જે જૂથવાદ છે એ કોંગ્રેસનો નહીં, NSU પોતાની રીતે જૂથવાદ ફેલાવી રહ્યો છે. એ લાગતા વળગતાને સેટ કરવા આજ દિન સુધી રાજકોટ NSUI માટે કોઈ લડ્યું હોય ને NSUI માટે કોઈ કામગીરી બતાવી હોય તો અંકિત સુંદરવા છે સાહેબ. જૂના રેકોર્ડ અને જૂના મીડિયાના જે કોઈ પણ છે તે જોઈ લેવાની છૂટ છે, પણ આજ દિન સુધી એમનો કોઈ પ્રેમ. અને હજી હું તમને એમાં નોટિસ કરવા માંગી કે અમારા સૌરાષ્ટ્રના ઘણા હતા કેતનભાઈ ખુમાણ કે જેના નેતૃત્વમાં અમે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે, એવા આમના જ નેતૃત્વમાં કે જે હાલના જે નેતૃત્વ છે એનાથી કંટાળીને તેને પણ રાજીનામું આપ્યું. કિશનભાઈ રાઠોડ હોય કે જે પોતે NSUIના મહામંત્રી પ્રદેશમાં, એમને પણ કંટાળીને રાજીનામું આપ્યું. અભિરાજ તલાટીયા હતા કે જે પણ મહામંત્રી હતા, એને પણ કંટાળીને રાજીનામું આપ્યું. આ તો મેં તમને મોટા મોટા લોકોના નામ દીધા છે, બાકી નાના મોટા ગણીને જાય તો 150 થી 200 વ્યક્તિઓ આ એક હોદ્દેદારના કારણે કંટાળીને NSUI છોડ્યું છે. જી અંકિતભાઈ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ.